નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણમાં આપ સૌનું સ્વાગત છે. ઇતિહાસ વિષયમાં ઈઓ પેપર નંબર 205માં આજે હું તમને યુનિટ 1ના ટોપિક 2ની વાત કરવાની છું, જે ટોપિક છે રાજપૂત યુગ દરમિયાન કલા અને સંસ્કૃતિ. તો વિદ્યાર્થી મિત્રો, સમ્રાટ હર્ષવર્ધનના અવસાન પછી ભારતમાં રાજકીય એકતાનો અભાવ છે એ પુનઃ ઊભો થયો. બહુમત વિદ્વાનો હર્ષના અવસાન સાથે ભારતમાં પ્રાચીન યુગ છે એનો અંત આવેલો ગણે છે અને ત્યારથી મધ્યયુગની શરૂઆત રાજપૂત યુગ છે એ ગણાય છે. પરંતુ ભારતના મધ્યયુગમાં અને યુરોપના ઇતિહાસમાં જે મધ્યયુગ આવ્યો હતો તેમાં થોડીક સભ્યતા, સમાનતા અને વધુ ભિન્નતા હતી. તે ખાસ નોંધપાત્ર છે. યુરોપમાં મધ્યયુગ દરમિયાન જે નિર્બળ રાજાશાહી અને અત્યાચારી સામંતશાહી આવી હતી અને ત્યાં જે ભારે અંધાધૂંધી અને અરાજકતા ફેલાઈ હતી, એવું ભારતમાં થયેલું નહીં. ટૂંકમાં યુરોપમાં મધ્યયુગ જે રીતે અંધકારનો યુગ હતો, એવો ભારતમાં કહીએ અંધકાર યુગ ન હતો. કારણ કે રાજકીય એકતાનો અભાવ અને આંતરિક જે છે એ વિવાદો છતાં ભારતમાં મધ્યયુગ દરમિયાન પણ સાહિત્ય, કલા, સ્થાપત્ય, ધર્મ, સંસ્કૃતિ અને સમાજ જીવનને સ્પર્શતા મહત્વના પાસાઓમાં નોંધપાત્ર વિકાસ છે એ થયો હતો. સામાજિક સ્થિતિની સૌથી પહેલા વાત કરીએ તો આ યુગમાં ભારતમાં વર્ણ વ્યવસ્થા આર્યોના સમયથી ચાલી આવતી વર્ણ વ્યવસ્થા જળવાઈ રહી હતી અને જ્ઞાતિ પ્રથા પણ વિકાસ પામી હતી. વર્ણ વ્યવસ્થાનું રક્ષણ કરવાની જવાબદારી મધ્યયુગના રાજપૂત રાજાઓ પોતાની ફરજ ગણતા હતા. એ જ રીતે ખાસ કરીને જ્ઞાતિ પ્રથાને પણ આ યુગના જે રાજાઓ છે એ યોગ્ય ગણીને તેને પણ ચલાવવાની પોતાની જવાબદારી છે એ ગણાવતા હતા. તેમાંથી પરિવર્તનો થયા અને પેટા જ્ઞાતિઓ, જો કે આ મધ્યયુગમાં રાજપૂત યુગ દરમિયાન બંને વર્ણ વ્યવસ્થા છે એ તથા જ્ઞાતિ પ્રથામાં બે મહત્વના પરિવર્તનો છે એ આવ્યા હતા. એક તો પહેલાના ચારેય વર્ણોમાં અનેક પેટા જ્ઞાતિઓ ઊભી થયેલી અને બીજું જ્ઞાતિ પ્રથા છે એ વધારે ચુસ્ત અને સંકુચિત પણ બની હતી. જીવન ધોરણ અને મનોરંજનના સાધનો રાજકુટુંબના સભ્યો, સામંતો, શ્રીમંતો અને ઉચ્ચ અધિકારીઓ ઉચ્ચ પ્રકારનું જે છે એ વૈભવી અને વિલાસી જીવન જીવતા હતા. હિન્દુ સમાજમાં આ યુગના ઉપલા વર્ગમાં માંસ અને જે છે માંસની વાત કરીએ તો માંસ, ત્યાર પછી દારૂનો ઉપયોગ છે એ છૂટથી થતો હતો. બંગાળમાં શાસ્ત્રીય પંથ તથા મંત્રયાની બૌદ્ધ મતના પ્રસારને પરિણામે માંસ તથા માછલીનો રિવાજ છે એ પ્રચલિત. પરંતુ સામાન્ય રીતે અથવા તો સામાન્ય લોકોનો જે ખોરાક છે એ સાદો હતો. ખોરાકની જેમ પોશાકમાં પણ સમાજમાં ઉચ્ચ શ્રીમંત વર્ગો અને સામાન્ય સમાજમાં તફાવત છે એ જોવા મળતો હતો. ભુવનેશ્વરીની શિલ્પાકૃતિઓ છે એના પરથી સ્પષ્ટ થાય છે કે પુરુષોમાં ધોતિયું અને ચાદર તથા સ્ત્રીઓમાં સાડી છે એ પહેરવાનો રિવાજ હતો. આ યુગમાં લોકોમાં આજની જેમ જ્ઞાનનો સારો એવો વિકાસ થયો ન હતો. સમાજમાં અનેક પ્રકારના વહેમો અને અંધશ્રદ્ધાઓનું જોર છે એ ખૂબ વધ્યું હતું અને લોકો છે એ કવચ, તાવીજ, ભૂત પ્રેત, બલિદાનો વગેરેમાં માનતા હતા. મંત્રતંત્રનો સમાજમાં સારું એવું ચલણ હતું. સમુદ્ર પાર જવાનો પ્રતિબંધ હતો અને તેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવતો હતો. આ યુગમાં સાહિત્યમાં પણ ચિત્રો અને શિલ્પાકૃતિઓમાંથી જે માહિતી મળે છે તેના પરથી આ યુગના લોકો સંગીત, નૃત્ય, નાટ્યકલા જે છે એના શોખીન હોવાના પુરાવાઓ છે એ મળે છે.
તે ઉપરાંત જુગાર, શતરંજ, મલ્લયુદ્ધ, સાંઢ અને હાથીની સાઠમારી વગેરેથી લોકો પોતાનું મનોરંજન છે એ કરતા હતા. ઉત્સવો વખતે મેળાઓ, વરઘોડા અને રથયાત્રાઓ પણ પ્રચલિત હતી. એકંદરે આ યુગના લોકોનું જીવન શાંતિ, સુખી અને નિરુપદ્રવી છે એ જોવા મળતું હતું. અને તેમની પ્રામાણિકતા, ન્યાય પરાયણતા તથા સત્યપ્રિયતાની પ્રશંસા તો અલ્બેરુની જે છે એના લખાણોમાંથી આપણને મળે છે. શિક્ષણની વાત કરીએ તો શિક્ષણની વ્યવસ્થા કેવી હતી? તો શિક્ષણમાં રાજપૂત યુગમાં પણ પ્રાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થા અને પ્રણાલિકાઓ જાળવી રાખવામાં આવેલી. તેની એક ખાસ વિશિષ્ટતા એ હતી કે તે રાજ્ય આશ્રિત કે રાજ્ય સંચાલિત નહીં, પરંતુ સમાજાશ્રિત અને સમાજ સંચાલિત હતું. પ્રાથમિક શિક્ષણ માટે દરેક ગામડામાં પંડિત પુરોહિતની જે છે એ શાળાઓ હતી, જેમાં બાળકોને શિક્ષણ મળતું હતું. આ પંડિત કે ગોર ચાતુર્માસ દરમિયાન રામાયણ, મહાભારત અને પુરાણોમાંથી કથા પણ કરતા હતા, જેમાંથી ગામના લોકોનું જે છે એ નીતિ જ્ઞાન અને મનોરંજન પણ થતું હતું. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આ સમયમાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતીનો હતો. લોકો વિવિધ પ્રકારના અનાજ તથા કઠોળ ઉગાડતા હતા. રાજ્ય તરફથી કૂવા, તળાવ, નહેરો, બંધો છે એ વગેરે છે એ વિવિધ પ્રકારની સિંચાઈની જે યોજનાઓ છે એ યોજના કરવામાં આવતી હતી. દુષ્કાળના વખતમાં જમીન મહેસૂલ ઓછું લેવામાં આવતું હતું, અથવા તો સદંતર ઘણી વખત એવા સંજોગો હતા ત્યારે માફ કરવામાં પણ આવતું હતું. આ ઉપરાંત ખેડૂતોને રાજ્ય તરફથી ઉદારતાથી શિક્ષણ છે એ શિક્ષણ આપવામાં આવતું હતું. અને જ્યારે પણ શિક્ષણનું આટલું બધું રાજ્ય દ્વારા ચાલે એવું નહોતું, પણ સમાજ દ્વારા શિક્ષણ ચાલતું હતું. અને આર્થિક બાબતોની વાત કરીએ તો એની અંદર જે છે એ ખાસ પ્રકારે આવી સિંચાઈ વગેરેની વ્યવસ્થા છે એ વ્યવસ્થા કરવામાં આવતી હતી. જ્યારે એવા આર્થિક પ્રોબ્લેમ હોય તો ધિરાણ જે છે એ કરવામાં આવતું હતું. આ સમયે અમુક ખાસ પ્રદેશો અમુક પેદાશો માટે પ્રખ્યાત હોય એમ સમકાલીન દેશી તેમજ પરદેશી સાહિત્યિક જે છે એ ઉલ્લેખો પરથી લાગે છે કે ઉદાહરણ તરીકે ચોખા માટે મગધ અને કલિંગ દેશ છે એ ફળફળાદી માટે કાશ્મીર, તેજાના માટે પાંડ્ય રાજ્ય છે એ વાંસ માટે, ખંભાત અને થાણા છે એ કપૂર માટે, મદુરા વચ્ચેના પર્વતો છે એના ઢાળ પ્રદેશો સુખડ માટે, પશ્ચિમ ઘાટનો દક્ષિણ ભાગ છે કેસર માટે, કાશ્મીર અને ખાસ કરીને કપાસ તથા ગળી માટે ગુજરાત છે એ ઘણા જાણીતા હતા. આમ જુદી જુદી પ્રકારની વસ્તુઓ છે એ વસ્તુઓ માટે જુદા જુદા પ્રદેશો છે, જે પ્રદેશને જે પણ પાક અનુકૂળ આવે એ પ્રમાણે વધારે એની ઉપજ થાય એ રીતે અહીંયા પણ જે છે એ આર્થિક રીતે ખાસ કરીને જુદા જુદા પ્રદેશોમાં ખેતી મુખ્ય વ્યવસાય હતો, અને એની સાથે પ્રદેશો છે એ જુદી જુદી વસ્તુઓ માટે ઉત્પાદન કરવા માટે પ્રખ્યાત હતા. હવે આપણે વાત કરવાની છે ધાર્મિક સ્થિતિની. તો ખાસ કરીને પૌરાણિક ધર્મ છે એ પૌરાણિક ધર્મની પ્રબળતા. તો આ સમયમાં ખાસ કરીને પ્રાચીન વૈદિક ધર્મ છે એ અમુક ખાસ યજ્ઞો જેવા કે વિધિ વિધાનો તથા બ્રાહ્મણોના પઠનમાં મર્યાદિત જે છે થઈ ગયો હતો. પણ વાસ્તવમાં વૈદિક ધર્મ સંપૂર્ણ રીતે પૌરાણિક ધર્મમાં પરિવર્તન પામ્યો હતો. આ પૌરાણિક ધર્મની વિશિષ્ટતાઓમાં અનેક પ્રકારના દેવદેવીઓની પૂજા, તેમની વિવિધ પ્રકારની મૂર્તિઓ છે એની રચના, વિશાળ મંદિરો અને તે દેવદેવીઓને લગતા પુરાણોનું મહત્વ છે એ વગેરે જે છે એ ગણાતું હતું. બૌદ્ધ ધર્મની વાત કરીએ તો બૌદ્ધ ધર્મની સ્થિતિ, તો કે ધાર્મિક ક્ષેત્રમાં આ યુગની બીજી વિશિષ્ટતા એ હતી કે આ સમગ્ર સમય દરમિયાન ભારતમાં બૌદ્ધ ધર્મ
ધીરે ધીરે ક્ષીણ થતો ગયો અને આખરે 12મી સદીના અંત ભાગમાં લગભગ લુપ્ત થઈ ગયો. બૌદ્ધ ધર્મની આવી સ્થિતિ માટેના કારણોની વાત કરીએ તો એક તો એવું કહી શકાય કે સમ્રાટ હર્ષ પછી માત્ર બંગાળના પાલવંશી રાજાઓ સિવાય અન્ય કોઈ રાજાઓ કે રાજવંશો બૌદ્ધ ધર્મને ઉત્તેજન જે છે એ આપ્યું ન હતું. સમય જતાં પૌરાણિક ધર્મ બુદ્ધને વિષ્ણુના અવતાર તરીકે અપનાવી લીધા હતા. બૌદ્ધ પંડિતોએ સંસ્કૃત ભાષાઓમાં ગ્રંથોની રચના કરી તથા પૌરાણિક ધર્મના વિધિ વિધાનો અપનાવી લીધા. તેને પરિણામે લોક નજરમાં જે પણ છે એ બંને ધર્મો વચ્ચેનો ભેદ દૂર થયો. ત્યાર પછી બૌદ્ધ ધર્મમાં પણ સાધુ સાધ્વીઓના અનાચાર અને તાંત્રિક પંથો અને બીભત્સ વિધિ વિધાનો દાખલ થયા અને તેને પરિણામે તેણે સુસંસ્કૃત સમાજની સહાનુભૂતિ ગુમાવી. બીજી બાજુએ કુમારીલ ભટ્ટ અને શ્રીમદ શંકરાચાર્ય જેવા પ્રખર વિદ્વાનો, ત્યાગી અને તપસ્વી ધાર્મિક નેતાઓએ વૈદ ધર્મ પુનઃ પ્રતિષ્ઠા કરી અને તેને પરિણામે સમાજમાં બધા જ વર્ગોના લોકો તેમની તરફ આકર્ષાયા. અને છેલ્લે 5મી સદીમાં હુણો તથા 12મી સદીમાં મુસ્લિમોના આક્રમણથી બૌદ્ધ ધર્મને ખૂબ જ સહન કરવું પડ્યું. હુણોએ પેશાવરથી મથુરા સુધીના પ્રદેશમાં અને મુસલમાનોએ સરદારોએ બખ્તિયાર ખિલજીએ બંગાળ અને બિહારમાં બૌદ્ધ વિહારો અને મઠોનો નાશ કર્યો અને હજારો સાધુઓની કતલ કરી. તેનાથી ગ્રંથ ભંડારો સળગાવી દીધા. આ વિહારો અને મઠો બૌદ્ધ ધર્મની જાણે કરોડરજ્જુ તૂટી ગઈ તે સાથે ઉપરના કારણે અનેક પરિબળો એકત્ર થયા અને 12મી સદી પછી ભારતની ધરતી ઉપરથી બૌદ્ધ ધર્મ છે એ બૌદ્ધ ધર્મ મોટા ભાગે જે છે એ લોપ થયો. જૈન ધર્મની વાત કરીએ તો આ સમયની શરૂઆતમાં ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતમાં જૈન ધર્મનું વર્ચસ્વ સારા પ્રમાણમાં રહેલું જોવા મળે છે. દખ્ખણમાં વાતાપીના ચાલુક્યો, રાષ્ટ્રકૂતો, કલચુરીઓ, મૈસૂર વગેરે રાજવીઓ તથા કર્ણાટકના કદંબોએ જૈન ધર્મ સારો ટંકાવ્યો હતો અને એને ખાસ કરીને ટેકો આપ્યો હતો તથા તેમાંના અમુક રાજવીઓએ પોતે પણ જૈન ધર્મ છે એ સ્વીકાર્યો હતો. તેમ છતાં પાછળથી શૈવ તથા વૈષ્ણવ આચાર્યની અસર જે છે એ જોવા મળી હતી અને એ અસર નીચે જ્યારે દક્ષિણમાં ભક્તિ માર્ગનું મોજું છે એ મોજું આવ્યું હતું ત્યારે જૈન ધર્મને સહન કરવું પડ્યું હતું. વળી શૈવધર્મી અને ચોલ અને પાંડ્ય રાજવીઓએ જૈન ધર્મના અનુયાયીઓ ઉપર ત્રાસ ગુજારવા માંડ્યો. કહેવાય છે કે પાંડ્ય રાજવીઓ સુંદરવર્માએ ઘણા જૈન સાધુઓની હત્યા કરાવી હતી. કદાચ આના ત્રાસને કારણે જૈનો દક્ષિણમાંથી ઉત્તર ભારતમાં એટલે કે રાજસ્થાન જે છે એ માળવા તથા ગુજરાતમાં આવી વસ્યા હશે. ગુજરાતના સોલંકી રાજવીઓ તથા રાજસ્થાનના લગભગ દરેક રાજ્યના રાજવીઓએ જૈન ધર્મને ઉદારતાથી આશ્રય આપ્યો હતો. અમુક રાજ્યોમાં તો રાજાના જે મંત્રીઓ પણ જૈનો હતા. આ બધી જ જગ્યાએ જૈનોએ કુશળતાથી વેપાર કરી અને અઢળક સંપત્તિ એકઠી કરી. તે સંપત્તિનો ઉપયોગ વિશાળ તથા સુંદર મંદિરો અને ઉપાશ્રયો બંધાવવામાં કરીને જે તે રાજ્યની શોભા વધારી હતી. ગુજરાતના હેમચંદ્રાચાર્ય, તેમના શિષ્ય રામચંદ્ર તથા માળવાના આશાધાર જેવા સેંકડો જૈન વિદ્વાનોએ આ સમયના સાહિત્ય, તત્વજ્ઞાન, ઇતિહાસ તથા સંસ્કૃતિના અન્ય ક્ષેત્રોમાં અમૂલ્ય સેવાઓ આપી છે. તેને કારણે આજે પણ ઉત્તર ભારતમાં ગુજરાત, માળવા, રાજસ્થાન અને પંજાબના અમુક ભાગોમાં જૈન ધર્મ સારા પ્રમાણમાં જળવાઈ રહ્યો છે.
શૈવ સંપ્રદાયની વાત કરીએ તો લગભગ ગુપ્ત યુગથી જ ભારતમાં વૈદિક ધર્મનું સ્થાપત્ય પૌરાણિક ધર્મે લેવા માંડ્યું હતું. તેને કારણે શિવ, વિષ્ણુ તથા શક્તિ જેવા પૌરાણિક દેવદેવીઓની પૂજા અર્ચના છે એ જ શરૂ થઈ હતી. આ દેવોમાં શિવ સૌથી વધુ લોકપ્રિય બન્યા હતા. મધ્યયુગના આ સમયમાં કાશ્મીરથી કન્યાકુમારી અને બાંગ્લાદેશથી બલુચિસ્તાન સુધી શૈવ સંપ્રદાય ફેલાયેલો હતો. ઉત્તરના લગભગ બધા રાજાઓ તથા દખ્ખણ અને દક્ષિણની વાત કરીએ તો ત્યાંના ઘણા રાજવંશો શૈવ સંપ્રદાયના અનુયાયી હતા. તેમણે પોતપોતાના રાજ્યોમાં શિવના ભવ્ય મંદિરો બનાવ્યા હતા. શક્તિ સંપ્રદાયની વાત કરીએ તો આમ તો ભારતમાં શક્તિની પૂજા ઘણા લાંબા સમયથી ચાલી આવતી હતી, પરંતુ તેનું સ્વતંત્ર અસ્તિત્વ કે સામર્થ્ય સ્વીકારાયું ન હતું. પરંતુ મધ્યયુગના આરંભકાળથી સ્વતંત્ર દેવી તરીકે પૂજા થવા લાગી અને સમય જતાં તેને વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયકારી મહાસત્તા તરીકે સ્વીકાર થવા લાગ્યો. વળી શૈવ સંપ્રદાયના વિકાસની સાથે સાથે દેવી પૂજાનો મહિમા પણ વધવા લાગ્યો. શિવની સાથે પાર્વતી, શિવના કાલભૈરવ રૂપની સાથે પાર્વતીના ભવાની, ચામુંડા કે મહિષાસુરીની સ્વરૂપની કલ્પના કરવામાં આવી. પરિણામે આ સમયમાં દેવપૂજા એક વ્યવસ્થિત સંસ્થા બની ગઈ હતી અને તેણે શક્તિ સંપ્રદાયનું સ્વરૂપ ધારણ કર્યું હતું. સમય જતાં તેમાં પણ મંત્ર, તંત્ર તથા અમુક જટિલ વિધિ વિધાનો છે એ દાખલ થયા અને સાહિત્યના ક્ષેત્રે દેવી પુરાણ, દુર્ગા સપ્તમી જેવા ગ્રંથો તથા મંત્ર તંત્રને લગતા ગ્રંથો છે એ લખાયા. આ ઉપરાંત દેવીના મંદિરો અને વિવિધ સ્વરૂપોની મૂર્તિઓ રચવાને કારણે સ્થાપત્ય અને શિલ્પકલાને પણ પ્રોત્સાહન મળ્યું. વૈષ્ણવ સંપ્રદાયની વાત કરીએ તો આ સમયમાં વૈષ્ણવ સંપ્રદાય પણ જો કે શૈવ સંપ્રદાય કરતાં પ્રમાણમાં સહેજ ઓછું છતાં સારી રીતે પ્રચલિત છે એ થયો હતો. છેક ગુપ્ત સમયથી વિષ્ણુ અને તેના વિવિધ અવતારોની પૂજા પ્રચલિત બની હતી, જે 10મી-11મી સદીમાં સંપૂર્ણ રીતે વિકાસ પામી હતી. વિષ્ણુના જુદા જુદા અવતારોમાંથી શ્રીરામ, કૃષ્ણ, નૃસિંહ, વરાહ તથા છત્રાયેતના મંદિરો છે એ રચાયા હતા તથા તેમની પૂજા થતી હતી, જ્યારે બાકીના અવતારોની પ્રતિમાઓને મંદિરની દિવાલોમાં સુશોભનોમાં સમાવી લેવામાં આવી હતી. વિષ્ણુના બધા અવતારોમાં શ્રીરામ અને શ્રીકૃષ્ણની ઉપાસના સૌથી વધુ પ્રચલિત હતી. 9મી કે 10મી સદીમાં દક્ષિણમાં શ્રીકૃષ્ણની વિવિધ લીલાઓનું નિરૂપણ કરતા તથા રમ્યતા જે છે એ આવી હતી. તેને કારણે સામાન્ય જન સમાજમાં કૃષ્ણ ભક્તિનો ફેલાવો વ્યાપક રીતે થયો. દખ્ખણમાં નાથમુનિ, યમુનાચાર્ય, રામાનુજાચાર્ય તથા 13મી સદીમાં માધવાચાર્ય જેવા મહાન સંતોએ કુમારિલ ભટ્ટ અને શંકરાચાર્ય પ્રબોધલ અદ્વૈતવાદની સામે દ્વૈતવાદનો સિદ્ધાંત મૂકીને શ્રી કૃષ્ણ ભક્તિને ભારે વેગ આપ્યો. તેવી જ રીતે ઉત્તર ભારતમાં કવિ જયદેવના ગીત ગોવિંદ કાવ્યની રચનાની તથા પાછળથી ચૈતન્ય મહાપ્રભુને કારણે શ્રી કૃષ્ણ ભક્તિનો સારો ફેલાવો થયો હતો. આ સંતો ઉપરાંત દક્ષિણમાં અલવારો નામના વૈષ્ણવ ભક્તો તથા નારગારો નામના શૈવ ભક્તોએ ભક્તિ માર્ગ છે એ ભક્તિ માર્ગનો સારો એવો પ્રચાર છે એ કર્યો હતો. હવે આપણે વાત કરવાની છે રાજપૂત યુગની સાંસ્કૃતિક સ્થિતિની. તો રાજપૂત યુગની અંદર સાહિત્યની વાત કરીએ તો ભારતના મધ્યયુગ દરમિયાન રાજપૂત યુગમાં મોટા ભાગના રાજાઓ પોતે વિદ્વાન હતા અને વિદ્વતાના ઉત્તેજક હોવાથી વિવિધ પ્રકારનું સાહિત્ય જેમ કે
દાર્શનિક સાહિત્ય, લલિત સાહિત્ય, ઐતિહાસિક સાહિત્ય તથા અન્ય શાસ્ત્રીય સાહિત્યનો નોંધપાત્ર વિકાસ થયો હતો. દાર્શનિક સાહિત્યની વાત કરીએ તો દાર્શનિક સાહિત્યમાં બ્રાહ્મણ, જૈન તથા બૌદ્ધ ધર્મનું દાર્શનિક સાહિત્ય વિકાસ પામ્યું હતું. બ્રાહ્મણ ધર્મમાં દાર્શનિક સાહિત્યમાં કુમારિક ભટ્ટે જૈમિની મુનિના મીમાંસા દર્શનનો વિકાસ કર્યો. શંકરાચાર્ય ઉત્તર મીમાંસા ઉપર ભાષ્ય રચના કરી, જે શંકર ભાષ્ય તરીકે પ્રખ્યાત છે. તેમણે ઉપનિષદો તથા ભગવદ્ ગીતા પર પણ ભાષ્યોની રચના કરેલી. આ ઉપરાંત રામાનુજાચાર્ય પણ આ યુગના મહાન દાર્શનિક હતા. જ્યારે જૈન દાર્શનિકોમાં હરિભદ્ર સુરી, વિદ્યાનંદ સુરી તથા હેમચંદ્ર સુરીના નામો છે એ પ્રખ્યાત છે. બૌદ્ધ દાર્શનિકોમાં આચાર્ય ધર્મકીર્તિનું નામ પ્રખ્યાત છે. લલિત સાહિત્યની વાત કરીએ તો આ પ્રકારના સાહિત્યમાં આ યુગમાં થયેલા શ્રેષ્ઠ કવિઓમાં ભારવી, ભટ્ટી, કવિ માગધ અને કવિ હર્ષના નામો પ્રખ્યાત છે. ભારવીએ કિરાતાર્જુનીયમ, ભટ્ટીએ ભટ્ટી કાવ્ય, કવિ માગધે મહાકાવ્ય શિશુપાલ વધ અને કવિ શ્રી હર્ષે નૈષધ ચરિતમની રચના છે એ કરી હતી. દક્ષિણ ભારતના કવિઓમાં કવિ માગધ ભટ્ટ તથા કવિ પ્રખ્યાત થયા હતા. આ યુગના પ્રખ્યાત નાટ્યકારોમાં કવિ કાલિદાસની સ્મૃતિ યાદ કરાવે તેવા મહાકવિ ભવભૂતિ છે એ થયા હતા. તેમણે ઉત્તર રામચરિત અને માલવી માધવની રચના છે એ કરી હતી. કવિ રાજશંકરીએ કપૂર મંજરી, બાલ રામાયણ અને બાલ ભારત જેવા પ્રખ્યાત નાટ્યો છે એની રચના કરી હતી. દક્ષિણ ભારતમાં આચાર્ય ચૂડામણી નામનું નાટ્ય લખનાર કવિ શક્તિભદ્ર પ્રખ્યાત છે. આ યુગના ઉર્મી કાવ્યોમાં કવિ અમરુનું અમરુ શતક, કવિ ભર્તુહરિના શૃંગાર શતક અને વૈરાગ્ય શતક તથા કવિ જયદેવ રચિત ગીત ગોવિંદ ખાસ પ્રખ્યાત થયા હતા. આ યુગના કથા સાહિત્યની વાત કરીએ તો કથા સાહિત્યમાં કાશ્મીરનાલ પંડિત ક્ષેમેન્દ્ર લખેલી બૃહદ કથા મંજરી અને પંડિત સોમદેવની કથા ચરિત સાગર નામની જે છે એ લોકકથાઓ તથા જાતક કથાઓ છે એ પ્રખ્યાત બની છે. વળી આ જ યુગ દરમિયાન પ્રખ્યાત વેતાલ પચ્ચીસી અને સિંહાસન બત્રીસી જેવા રોચક વાર્તાઓ છે એ પણ લખાઈ હતી. ઇતિહાસને લગતું સાહિત્ય તો કે મધ્યકાલીન રાજપૂત યુગને લગતું સમકાલીન ઐતિહાસિક સાહિત્યનો પણ નોંધપાત્ર વિકાસ થયો હતો. કનોજના રાજા યશોવર્માના બંગાળ વિજયની કથાને આવરી લેતું ગોંડવહોરો નામનું વાક્તપતિ રાજનું પ્રાકૃત ભાષાનું કાવ્ય ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય છઠ્ઠાના પરાક્રમોને આવરી લેતું બિલ્હણ રચિત વિક્રમાક દેવચરિત્ર, માળવાના રાજા સિંધુરાજની કથાને આવરી લેતું નવશાંક ચરિત્ર તથા રાજા ભોજનું જીવન ચરિત્ર આલેખાતું ભોજ પ્રબંધ વગેરે પ્રખ્યાત છે. વળી હેમચંદ્રાચાર્યે દ્રયાશ્રયમાં ગુજરાતના સોલંકી રાજાઓનો ઇતિહાસ અને કુમારપાળ ચરિતમાં કુમારપાળનો ઇતિહાસ વર્ણવ્યો છે. 12મી સદીમાં કવિ કલ્હણે લખેત રાજતરંગીણી કાશ્મીરના રાજવંશોનો ઇતિહાસ છે. પરંતુ આ યુગના ઇતિહાસને લગતા આ બધા ગ્રંથોમાં માત્ર સાચી રીતે જેને ઇતિહાસ કહી શકાય એવો એકમાત્ર જો ગ્રંથ કેવો હોય તો રાજતરંગીણીનો જે ગ્રંથ છે એ કહી શકાય. અન્ય સાહિત્ય
તો આ મધ્યયુગ દરમિયાન રાજપૂત યુગમાં ઉપરોક્ત સાહિત્ય ઉપરાંત રાજનીતિ ઉપર કામંદકીઓએ લખેલા નીતિસાર અને શુક્રનીતિ તથા જ્યોતિષ તથા ગણિતશાસ્ત્ર પર લખાયેલા આર્ય સિદ્ધાંત, અમરકોશ પર લખાયેલી આશરે 50 જેટલી ટીકાઓ, વૈદિક શાસ્ત્ર ઉપર લખાયેલી ચિકિત્સા સાગર સંગ્રહ, નૃત્ય પર લખાયેલ નૃત્ય રત્નાવલી, કામશાસ્ત્ર પર લખાયેલી રતિ રહસ્ય વગેરે ગ્રંથો દર્શાવે છે કે આ યુગમાં પણ સાહિત્ય પ્રત્યે ખાસ કરીને ખૂબ ખેડાણ છે એ થયું હતું અને પ્રશંસનીય સિદ્ધિઓ છે એ પ્રાપ્ત કરાઈ હતી. સ્થાપત્યની વાત કરીએ તો રાજપૂત યુગમાં સ્થાપત્ય કલાનો તો એટલો નોંધપાત્ર વિકાસ થયો હતો કે કેટલાક વિદ્વાનો તો તેને સ્થાપત્યનો સુવર્ણ યુગ કહેવાને પ્રેરાયા છે. આ યુગની મંદિર બાંધવાની શૈલીમાં બે મુખ્ય પ્રકારો પડે છે: ગુફા મંદિર શૈલી અને પથ્થરો જોડીને બાંધેલા મંદિરોની શૈલી. ગુફા મંદિર શૈલીનો વિકાસ તો બૌદ્ધ યુગમાં થયેલો અને તેનો મધ્ય યુગમાં પણ નોંધપાત્ર વિકાસ થયેલો જોવા મળે છે. તેમાં વિશાળ પથ્થરની એક જ શિલામાંથી કલામય મંદિર કોતરી કાઢવામાં આવે છે. તેનું ઉત્તમ દ્રષ્ટાંત ઇલોરામાં આવેલું કૈલાશ મંદિર છે. આ પછી પથ્થરોને કંડારી અને તેમનામાં ચોસલા વડે મંદિરો બાંધવાની કળાનો વિકાસ થયો. આ બીજી પ્રકારની શૈલીના જે છે એ બે જુદા જુદા પ્રકારો પાડવામાં આવ્યા હતા. એક તો ઉત્તર ભારતની શૈલી અને બીજું દક્ષિણ ભારતની શૈલી. જો કે આ બંને પ્રકારની શૈલીમાં તફાવત બંનેના મંદિરોના શિખરોની રચના છે એમાં રહેલો છે. ઉત્તર ભારતની શૈલીમાં મંદિરનું જે ગર્ભગૃહ છે એ ચોરસ હોય છે. તેની ઉપરનું શિખર જેમ જેમ ઊંચું જતું જાય છે તેમ વધુ ને વધુ સાંકડું થતું જાય છે. શિખરને મથાળે કમળના આકારનું ગોળ ચક્ર છે એ હોય છે. તેની ઉપર એક પછી એક નાના થતા જતા 3 કળશો અને છેલ્લે ઉપર એક ઊંધું પાત્ર હોય છે. શિખરની ચારેય બાજુને દેવદેવીઓની સુંદર મૂર્તિઓ છે એ મૂર્તિઓથી કે પછી નાના નાના શિખરોમાંથી સુશોભિત કરવામાં આવે છે. આવા મંદિરો સમગ્ર ઉત્તર ભારતમાં આ યુગ દરમિયાન બાંધવામાં આવ્યા હતા. તેમાં ઓરિસ્સા ભુવનેશ્વરના મુક્તેશ્વર રાજરાણી અને લિંગરાજના મંદિરો, પુરીમાં જગન્નાથનું મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર, ખજુરાહોના મંદિરો, ગુજરાતમાં સોમનાથનું મંદિર અને રુદ્રમહાલય મંદિર વગેરે પ્રખ્યાત છે. દક્ષિણ ભારતની શૈલીમાં ગર્ભગૃહની ઉપરનું શિખર એક પિરામિડ જેવું બનાવવામાં આવે છે. તે 15 કે 20 ફૂટ જેટલું ઊંચું થાય તો તેની ઉપર બીજે નાનો પિરામિડ એમ એક પછી એક ઉત્તરોત્તર નાના થતા જતા પિરામિડોના માળ છે એ ચણી અને શિખરને ઊંચું લઈ જવામાં આવે છે. તેમના આ મંડપને વિમાન કહેવામાં આવે છે. અહીં શિખરનો ઉપરનો ભાગ સાંકડો અણીદાર હોવાને સ્થાને ચપટો હોય છે. શિખરની બાજુઓને દેવદેવીઓ છે એ દેવદેવીઓની પૌરાણિક કથાઓના પાત્રો અને પ્રસંગોની પ્રતિમાઓ વડે સુશોભિત કરવામાં આવે છે. ચોલ વંશના રાજાઓએ તાંજોરમાં આ શૈલીના મંદિરો બંધાવ્યા છે. જ્યારે દક્ષિણ ભારતમાં એહોલ, વાતાપી વગેરે ઉત્તમ અને દક્ષિણ ભારતમાં સ્થાપત્ય શૈલીઓના મિશ્રણવાળી શૈલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વળી કલ્યાણના ચાલુક્યો અને દ્વાર સમુદ્રમાં હોયસળોના જે છે એ એના સમયમાં એક નવા જ પ્રકારની મિશ્ર શૈલી છે એ મુજબ મંદિરો બાંધવામાં આવ્યા હતા. જેમાં મંદિરોને ફરતા ગઢ, પ્રવેશદ્વાર, ઊંચા ગોપુરમ, મંદિરની આસપાસ હાથીઓ જેવા વિશાળ પ્રાણીઓનું જે છે એ કોતરકામ ખાસ નોંધપાત્ર હતું. મધ્યયુગના આ બધા મંદિરો કલા સ્થાપત્યના ઉત્તમ નમૂના હતા.
અને તેમની પાછળ પુષ્કળ ધન ખર્ચાયું હતું. તેમાં ખાસ કરીને આ મંદિરો માટે ખૂબ પ્રખ્યાત થયેલા. પછી શિલ્પની વાત કરીએ તો મધ્યયુગમાં સ્થાપત્યના ક્ષેત્રે જેટલી પ્રગતિ શિલ્પકલામાં થઈ ન હતી, છતાં પણ બંગાળ, ઓરિસ્સા, રાજસ્થાન વગેરેના મંદિરોની મૂર્તિઓ, દિવાલો તથા શિખરો ઉપરના દેવદેવીઓ, ગાંધર્વો, પક્ષો, અપ્સરાઓ વગેરેની વિવિધ અંગભંગી તથા જુદી જુદી પ્રકારે કંડારાયેલી જોવા મળે છે, અને તે પ્રતિમાઓ સુંદર અને કલાત્મક છે. વળી રાજસ્થાનમાં શાહબાદ તથા કૃષ્ણાવિલા અને સારથલની વરાહની ભવ્ય મૂર્તિઓ છે એ ગુપ્તયુગ શિલ્પકલાની યાદ અપાવે તેવી છે. દક્ષિણમાં ચોલ સમયની બનેલી નટરાજની કાંસાની મૂર્તિ આ યુગની શિલ્પકલાની શ્રેષ્ઠ કૃતિ ગણાય છે. આમ ભારતમાં મુસ્લિમ આક્રમણ પૂર્વેના રાજપૂત યુગમાં ભલે રાજકીય એકતાનો અભાવ હતો અને નાના મોટા રાજ્યોમાં ઝઘડાઓ હતા, અને રાજપૂતોમાં શૂરવીરતા, યુદ્ધ કૌશલ્ય કે સૈનિક શક્તિનો કોઈ અભાવ નહોતો, પરંતુ તેમના વેરઝેરને લીધે તેઓ એકત્ર થઈ શક્યા નહીં અને મુસ્લિમો પોતાની સત્તાની સ્થાપના કરી શક્યા. છતાં રાજપૂત યુગમાં સાહિત્ય તથા કલા સ્થાપત્યની દ્રષ્ટિએ અને ધાર્મિક દ્રષ્ટિએ પણ જે સિદ્ધિઓ પ્રાપ્ત થયેલી, તેનાથી આ યુગે અંધકારનો યુગ છે એ તો કદાપી એમને કહી શકાય નહીં. થેન્ક યુ.